નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમારી સમક્ષ ધોરણ 10નો પરીક્ષા કાર્યક્રમ રજૂ કરી રહ્યો છું। તો પરીક્ષા કાર્યક્રમ એટલે કે એક્ઝામ ટાઈમ ટેબલ। આ એક્ઝામ ટાઈમ ટેબલ પરીક્ષા ટૂંક સમયમાં નજીકમાં છે, તો તમારે સૌને ઉપયોગી થશે। આ વિડીયોમાં માત્ર ધોરણ 10નો પરીક્ષા કાર્યક્રમ રજૂ કરી રહ્યો છું, અને આ ધોરણ 10 એટલે કે આપણે ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા જે ધોરણ 10 એસએસસીની પરીક્ષા લેવાય છે એનો પરીક્ષા કાર્યક્રમ છે। એક વાત ખાસ તમારે નોંધવા જેવી છે કે આ જે પરીક્ષા છે એ બધા જ ધોરણ 10 છે, ધોરણ 12 છે, 12ના સામાન્ય પ્રવાહ છે, કોમર્સ છે અને સાયન્સ છે। ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓની પરીક્ષા 11 માર્ચ 2024થી ચાલુ થઈ રહી છે। સાથે આ જે પરીક્ષા છે એ 26 માર્ચ 2024ના રોજ તમામની પરીક્ષા પૂરી થશે। તો વચ્ચે એક બે દિવસ વધારે કોઈને થઈ શકે છે, વહેલી પૂરી થઈ શકે 26ની જગ્યાએ 24-23। બાકી આ જે 16 દિવસ છે એ પરીક્ષાનો સમય છે। તો આ 16 દિવસમાં તમામની પરીક્ષા પૂરી થશે, એટલે કે ધોરણ 10 છે અને ધોરણ 12ના ત્રણેય પ્રવાહની જે પરીક્ષા છે એ 26 માર્ચ 2024 પૂરી થશે। સાથે અત્યારે 5મી ફેબ્રુઆરી છે, તો તમારી જોડે આ ફેબ્રુઆરી મહિનો છે અને 10 દિવસ એ છે, તો તમારી જોડે કુલ 34 દિવસ છે આજથી। તો બહુ ઓછા દિવસો વધ્યા છે। તો દરેક વિષય માટે તમારી પાસે 5-5 દિવસ છે એવું ગણી શકાય। 7 વિષય હોય તો 7 × 5 = 35, બરાબર। તો 11 માર્ચ 2024થી તમામની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે અને 26 માર્ચ 2024ના રોજ પરીક્ષા પૂરી થશે। અત્યારે પરીક્ષાક્રમ બધો સાથે આપેલો છે, પણ આપણે માત્ર ધોરણ 10 એસએસસીની જે પરીક્ષા છે એની જો આપણે વાત કરવાની છે, તો માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા, તો આપણે SSCE છે, બરાબર। તો એનું ગુજરાતીમાં નામ છે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા। તો એને અંગ્રેજીમાં કહેવાય છે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, તો SSCE। તો એને અંગ્રેજીમાં સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામ, બરાબર, એક્ઝામિનેશન। તો આ SSCની જે પરીક્ષા છે 11 માર્ચ 2024ના રોજ ચાલુ થઈ રહી છે અને એ દિવસે સોમવાર છે। તો 11 માર્ચની તારીખ તમારા ટાઈમ ટેબલમાં નોંધી દેજો અને એ પ્રમાણે તૈયારી ચાલુ કરી દેજો। સાથે આ પરીક્ષા છે તમારે 10 વાગ્યાથી ચાલુ થશે અને 1:15 પરીક્ષા તમારી છે એ પૂરી થશે, બરાબર। 13:15 એટલે કે 1:15 આ પરીક્ષા પૂરી થશે। તો દરરોજ જે ધોરણ 10 વાળાની પરીક્ષા છે એ દરરોજ 10 વાગે ચાલુ થશે અને 1:15 પૂરી થશે। તો આ ખરેખર તમારી પરીક્ષા લખવાની શરૂઆત 10:15થી થશે અને 10:15થી 1:15, એટલે તમારી પાસે 3 કલાક હશે, બરાબર। સાથે આ જે 15 મિનિટ વધારાની આપવામાં આવે છે એ તમને OMR ને બધું ભરવા માટે આપવામાં આવશે। તો સૌપ્રથમ તમારી જે પરીક્ષા છે 11મી માર્ચ 2024ના રોજ ચાલુ થાય છે સોમવારના દિવસે। તો સૌપ્રથમ આ વિષયના નામ છે અહીં ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, ઉર્દૂ, અને આ બાજુમાં વિષયના કોડ છે। તો તમારે વિષયના કોડ ખાસ તમારી રિસિપ્ટ હોય, જે રસીદ હોય, તમારો જે પરીક્ષાના ટાઈમ ટેબલની જે પહોંચ હોય એમાં તમે આ વિષય કોડ અને તમારી કયા વિષયની પરીક્ષા છે અને બાજુમાં વિષય કોડ લખેલો છે, તો વિષય કોડ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે। ગુજરાતી ભાષાઓ આવી ઘણી બધી આવશે, એટલે તમારે ભૂલથી બીજી ભાષા ન લખાઈ જાય, એ ધ્યાન રાખવાનું છે। સાથે આ વિષય કોડ તમારે ખાસ યાદ રાખવાના છે, એ પ્રમાણે તમારે પેપર ચકાસણી થશે। તો 11મી માર્ચ 2024ના રોજ ગુજરાતીની પરીક્ષા છે। તો ગુજરાતના જેટલા પણ ઉમેદવારો છે એમના ગુજરાતીનું પ્રથમ પેપર પ્રથમ ભાષા તરીકે જ હશે, એટલે કે દ્વિતીય ભાષાની પણ પ્રથમ ભાષા તરીકે હશે। તો ગુજરાતી પ્રથમ ભાષાનો વિષય કોડ 1 છે। તો ઘણાને ગુજરાતી પસંદ ના હોય અને ગુજરાત બહાર ના હોય, તો એમણે ભાષા તરીકે હિન્દી પસંદ કરી છે। તો એમને ગુજરાત સિવાયના જે વિદ્યાર્થીઓ છે અને અહીં ગુજરાતમાં રહેતા હોય એમને હિન્દીનું પેપર હશે। પછી મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ અહીં કોઈ રહેતા હોય તો એમને મરાઠીનું હશે। પછી અંગ્રેજી મીડિયમવાળા કોઈ હોય અને અંગ્રેજી પસંદ કર્યું તો એમણે અંગ્રેજીનું હશે। ઉર્દૂવાળાને ઉર્દૂ હશે, સિંધીવાળાને, તામિલ ભાષાવાળા કોઈ દક્ષિણ ભારતના હોય તો એમને તામિલ હશે। તેલુગુ આંધ્રપ્રદેશ બાજુના હશે કોઈ તો એમને તેલુગુ હશે ને ઉડિયા, તો ઓડિશા બાજુના કોઈ હશે તો એમને આ ઉડિયાનું પેપર હશે। તો આ જે 9 ભાષાઓ છે કુલ, તો એમાંથી ગમે તે એક જ પેપર હશે 11 તારીખે, જેણે જે પસંદ કર્યું છે એ હશે। મોટા ભાગના ગુજરાતીનું પેપર પ્રથમ હશે, એટલે કે ગુજરાતીનું પ્રશ્નપત્ર જે હશે એ સૌ પ્રથમ 11 તારીખે 10 વાગ્યાથી 1:15 સમય છે।
સાથે બીજું પેપર 13 તારીખે ચાલુ થઈ રહ્યું છે, એટલે કે વચ્ચે એક દિવસનો તમને સમય વાંચવા માટે વધારાનો મળશે, એટલે કે 12 તારીખે કોઈ પરીક્ષા નથી. તો 13 તારીખ 13મી માર્ચ 2024ના રોજ બુધવારે તમારે પરીક્ષા ચાલુ થાય છે. એમાં 2 પ્રકારનું ગણિત છે, એક સ્ટાન્ડર્ડ ગણિત છે અને એક બેઝિક ગણિત છે. તો આ બેમાંથી તમે જે ગણિત પસંદ કર્યું એ તમારે હશે. તો આમાં કોડ બાજુમાં આપેલો છે. સ્ટાન્ડર્ડ ગણિતનો કોડ 12 છે અને બેઝિક ગણિતનો 18 છે. તો તમારે યાદ રાખવાનો છે. 15મી માર્ચ 2024ના રોજ તો ફરીથી એક દિવસ વચ્ચે તમને છૂટ આપેલી છે, એટલે કે તમારે રિવિઝન કરવું હોય, પુનરાવર્તન કરવું હોય તો તમે વાંચી શકો છો. તો 15 તારીખે 15મી માર્ચ 2024ના રોજ અને શુક્રવારે સામાજિક વિજ્ઞાનનું પેપર છે અને એ સામાજિક વિજ્ઞાનનો વિષય કોડ 10 છે, બરાબર. તો વિષય કોડ તમારે ખાસ યાદ રાખવાના છે. તો 14 તારીખે એટલે કે ગુરુવારે કોઈ પેપર છે નહીં, વચ્ચે એક દિવસ બધે છે, છૂટ છે. સાથે ચોથું જે પેપર છે તમારે 18 તારીખે એટલે કે 18મી માર્ચ 2024ના રોજ સોમવારે વિજ્ઞાનનું પેપર છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી જે વિષય આવે છે એનું પેપર 18 તારીખે છે. તો સાથે જે 15 તારીખે સામાજિક વિજ્ઞાન છે, એના પછી 16 અને 17 તારીખ એટલે કે શનિવારે અને રવિવારે તમને 2 દિવસ વિજ્ઞાનના પેપર માટે વાંચવા મળશે. તો આ વિજ્ઞાન મોટો વિશાળ વિષય હોય, તમારે રિવિઝન તમે ધારો એ પ્રમાણે કરી શકો છો અને સારા માર્ક્સ લાવી શકો છો. તો વિજ્ઞાનનો વિષય કોડ 11 છે અને વિજ્ઞાનનું પેપર 18 તારીખે સોમવારે લેવાશે. સાથે 5મા નંબરનું પેપર છે એ 20મી માર્ચ 2024ના રોજ બુધવારે એટલે કે અંગ્રેજી ભાષાનું છે. તો અંગ્રેજી ભાષાનું પેપર હવે ધોરણ 10માં અંગ્રેજી ફરજિયાત છે, એટલે અંગ્રેજી બધાને હશે. તો આ જે અંગ્રેજીનું પેપર છે એ 20મી માર્ચ 2024 બુધવારના રોજ હશે. સાથે અંગ્રેજી અહીં દ્વિતીય ભાષાનું પેપર છે. તો દ્વિતીય ભાષા એટલા માટે છે કે ગુજરાતીઓ જે છે એ અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે ભણે છે, એટલે કે આપણા ગુજરાતીઓની પ્રથમ ભાષા ગુજરાતી છે અને બીજા નંબરની અંગ્રેજી કાં તો હિન્દી હોય છે, બરાબર. તો અહીં ગુજરાતીઓ બીજા નંબરે અંગ્રેજી ભણી રહ્યા છે, એટલે કે અંગ્રેજીનું લેવલ જે ટફ હાઈ ક્વોલિટીનું હોય, ભારે વ્યાકરણવાળી જે ભાષા હોય એ પ્રથમ ભાષા હોય. એ જે અંગ્રેજી નાગાલેન્ડ જેવા રાજ્યમાં એમની માતૃભાષા છે ત્યાં જ પ્રથમ ભાષાનું હોય, પણ આપણે અહીં માતૃભાષા અંગ્રેજી નથી પણ ગુજરાતી છે, એટલે આપણે ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર આવે અને અંગ્રેજી તમે દ્વિતીય ભાષા તરીકે ભણો છો, એટલે કે થોડી શૈલી હોય. તો આ અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર 20મી માર્ચ 2024ના રોજ છે. એનો વિષય કોડ તમારે ખાસ યાદ રાખવાનો છે, 16 છે. એના પછી 21મી માર્ચ 2024 ગુરુવારે ગુજરાતી દ્વિતીય ભાષા છે. તો આ દ્વિતીય ભાષાનું પેપર કોઈ ડબલ પેપર નથી, આપણે બધા ગુજરાતીઓને ગુજરાતીનું પ્રથમ ભાષાનું હશે. પણ ગુજરાત સિવાયના કોઈ બહારના રાજ્યના હોય અને ગુજરાતમાં રહેતા હોય ને એમણે ગુજરાતી ઓછું આવડતું હોય, તો ગુજરાતી દ્વિતીય ભાષા પસંદ કરી હોય તો એમને આ 21મી માર્ચ 2024ના રોજ ગુરુવારે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર છે. તો અને છેલ્લું પેપર 22મી માર્ચ 2024ને શુક્રવારે હિન્દી દ્વિતીય ભાષા, પછી સિંધી રાખ્યું તો સિંધી, સંસ્કૃત હોય તો સંસ્કૃત. તો આપણા ગુજરાતીઓને હિન્દી કે સંસ્કૃત આ 2 વિષયમાંથી એક વિષય ધોરણ 10માં રાખ્યો હશે. તો જેને જે વિષય હોય એનું પેપર 22મી માર્ચ 2024ના રોજ છે. સાથે સિંધી કચ્છ બાજુના લોકોને સિંધી દ્વિતીય ભાષા હોય તો એ પણ છે 22 તારીખે. ફારસી, અરબી અને ઉર્દૂ આ બધાનું પેપર 22મી માર્ચ 2024 છે. તો તમે નોટ પેન લઈને બેસો તો આનો વિષય કોડ ખાસ નોંધજો અને એની સરખામણી કરજો કે તમારે કયું પેપર છે. તો તમારે પરીક્ષા આપવા જાઓ તો ટાઈમ ટેબલ બરાબરનું જોઈ લો તો ભૂલ ન થાય. સાથે ધોરણ 10માં કોઈ વ્યવસાયલક્ષી પરીક્ષા આપવા માંગતા તો એમને હેલ્થ કેરનું પેપર છે. એ આ બધા જ પેપર છેલ્લા એટલે કે 10માની પરીક્ષા પૂરી 22 તારીખે 22 માર્ચ 2024ના રોજ થાય છે, એટલે કે છેલ્લા દિવસે એટલે કે 22 તારીખે હેલ્થ કેર છે, બ્યુટી એન્ડ વેલનેસ છે, ટ્રાવેલ ટુરિઝમ છે, રિટેલ છે, ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર છે, એગ્રીકલ્ચર છે, અપેરેલ મેડઅપ એન્ડ હોમ ફર્નિશિંગ છે. આ બધાની જે પરીક્ષા છે એ આ બધા જ વિષય સ્પોર્ટ, ફિઝિકલ એજ્યુકેશન, ફિટનેસ આ જોઈ શકો છો તમે. તો એના વિષય કોડ અહીં બાજુમાં લખેલા છે. બધાને 22 માર્ચ 2024ના રોજ શુક્રવારે છે. તો તમારી પરીક્ષા ટૂંક સમયમાં છે, એટલે કે તમારી પાસે 34 દિવસ છે, એટલે કે 1 મહિનો ગણી શકાય. 4 દિવસ તો ગમે ત્યાં આગા પાછા થઈ શકે છે. તો 10 વાગ્યાથી પરીક્ષા ચાલુ થશે અને 1:15 પૂરી થશે. સાથે તમારા માટે ઘણી મહત્ત્વની સૂચનાઓ છે, એના વિશે હું વાત કરી દઉં છું. તો ધોરણ 10ના તમામ પ્રશ્નપત્રો છે, એટલે કે જે
પેપર આવશે બધા જ 80 ગુણના રહેશે, તો તમારે આ 80 ગુણ ખાસ યાદ રાખવાના છે. જ્યારે વોકેશનલ કોર્સના વિષય કોડ આ તો બાજુમાં જે વિષય બધા લખેલા છે, હેલ્થ કેર, બ્યુટી, વેલનેસ, ટ્રાવેલ, ટુરિઝમ, રિટેલ, સ્પોર્ટ, ફિઝિકલ એજ્યુકેશન, એ બધા જ વિષય કોડ છે. એ બધા જ વિષય છે એમના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે. તો આ જે પ્રશ્નપત્રો 30 ગુણના અને બાકીના બધા જે રેગ્યુલર વિદ્યાર્થીઓ નિયમિત છે એ બધાને 80 ગુણના પ્રશ્નપત્ર રહેશે. સાથે આ વિષય જે બાજુના વ્યવસાયને લગતા વિષયો છે, હેલ્થ કેર, બ્યુટી, ઘણા બધા ઓછા નહીં હશે, તો એ 30 ગુણના પ્રશ્નપત્ર એમના રહેશે. સાથે પ્રશ્નપત્રનો સમય બધાને 10-15 કલાકે પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટ તમને આપવામાં આવશે. તો જ્યારે તમે પરીક્ષા વર્ગમાં 9:30 તમને બેસાડી દેશે, બરાબર, 9:30 10 મિનિટ આગી પાછી થઈ શકે છે. તો 10 વાગે જ્યારે તમે રૂમમાં તમને બેઠેલા હશો ત્યારે 15 મિનિટ માટે તમને પ્રશ્નપત્ર વાંચવા માટે આપશે અને કાંઈ માહિતી ભરવી હોય તો ભરવા માટે પણ સમય તમને આપશે. સાથે આ 10-15થી કરીને 13-15 એટલે કે 1:15 સુધી 3 કલાક તમને પૂરા આ 80 ગુણનું પ્રશ્નપત્ર લખવા માટે આપવામાં આવશે. તો આ સમય તમારે ખાસ યાદ રાખવાનો છે. તો તમારી પરીક્ષા 10 વાગે તમને જે વર્ગખંડ છે એમાં બેસાડી દેવામાં આવશે, એના અગાઉ બેસાડવામાં આવશે અને સાચી પરીક્ષા તમારી 10:15થી 1:15 તમને ઉત્તર લખવા મળશે. તો આ 3 કલાક સુધી તમે પરીક્ષા લખી શકો છો. સાથે જે બાકીના વ્યવસાયલક્ષી જે વિષય હતા, બ્યુટી છે, હેલ્થના છે, એમને 11:15 પરીક્ષા પૂરી થશે. સાથે પરીક્ષાર્થીઓ પોતાની જે મુખ્ય ઉત્તરવહી છે એ વિષયની નામની, તો તમને જે મુખ્ય ઉત્તરવહી મળે એટલે કે તમે જેમાં જવાબ લખવાના છો એને અંગ્રેજીમાં આન્સર બુક પણ કહે છે, તો જેમાં તમે પુરવણી પણ એને કહે છે. તો તમે જેમાં જવાબ લખવાના છો એમાં વિષય નામની આગળ પ્રશ્નપત્રમાં જે વિષય કોડ હોય એ વિષય કોડ તમારે ઉત્તરવહીમાં ફરજિયાત બધાએ લખવાનો છે. સાથે આ ઉત્તરવહીમાં બીજી કોઈ નિશાની કરવાની નથી. બીજી નિશાની કરો તો તમારા પર કોપી કેસ પણ થઈ શકે છે. સાથે પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓ એટલે કે જે પણ પરીક્ષાર્થીઓ ઉમેદવારો પરીક્ષા લખવા જવાના છે એમને અડધો કલાક અગાઉ હાજર થવાનું છે. એટલે કે તમારો પરીક્ષાનો સમય 10 વાગ્યાનો છે તો બધાએ 9:30 હાજર થવાનું છે. તો 9:30 એટલે કે અડધો કલાક તમે વહેલા જાઓ, 30 મિનિટ વહેલા જાઓ એ જરૂરી છે. એટલે કે તમારે પ્રવેશ વખતે હોલ ટિકિટ છે, તમારો નંબર ક્યાં છે એ વ્યવસ્થિત રીતે મળી શકે એના માટે અડધો કલાક વહેલા જવાનું છે. સાથે પરીક્ષાર્થીઓ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાનો કોડ નંબર એટલે કે માધ્યમનો કોડ નંબર પણ તમારે યાદ રાખવાનો છે. તો કોઈ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લખશે, કોઈ અંગ્રેજીમાં લખશે, કોઈ ઉર્દુમાં લખશે, કોઈ સિંધીમાં લખશે. તો તમે જે પરીક્ષા માધ્યમમાં પરીક્ષા લખવાના હોય એનો વિષય કોડ તમારે ફરજિયાત બધાએ યાદ રાખવાનો છે. તો તમારી રિસિપ્ટ જે રસીદ આવે એમાં આ કોડ લખેલો છે, ધ્યાન રાખજો. બીજું તમારે વિષયના કોડ પણ બધાને યાદ રાખવાના છે. સાથે વિષય એટલે કે આ વિષયના કોડ ગુજરાતીનો એક છે, આ વિષય કોડ છે બાજુમાં લખેલા છે, અહીં તમે જોઈ શકો છો. આ વિષય કોડ બધાએ ખાસ યાદ રાખવાના છે, જોઈ શકો, બરાબર, ગુજરાતીનો એક છે. પછી સ્ટાન્ડર્ડ ગણિતનો 12 નંબર છે, બેઝિક ગણિતનો 18 છે, સામાજિક વિજ્ઞાન 10 નંબરે છે, વિજ્ઞાન પ્રવાહ 11 નંબરે છે, અંગ્રેજી દ્વિતીય ભાષા 16 વિષય કોડ છે. તો આ વિષય કોડ તમારે બધાએ ખાસ યાદ રાખવાના છે. સંસ્કૃતનો 17 છે વિષય કોડ, કોઈને હિન્દી દ્વિતીય ભાષા હોય તો એનો 14 છે વિષય કોડ. આ વિષય કોડ બધાએ ખાસ યાદ રાખવાના છે અને આ તમારે મુખ્ય ઉત્તરવહીમાં લખવો પડશે. સાથે મુખ્ય ઉત્તરવહીમાં તમારે પરીક્ષા કોડ સાથે સાથે બીજી વિગતો, પરીક્ષાની તારીખ છે, પરીક્ષાનો વાર છે, આ પણ બધું તમારે લખવું પડશે. તો આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે પરીક્ષાનો વાર, તારીખ સાથે સમય પણ નોંધી લેવો. સાથે આ સમય જાણી લેવો એટલે કે તમે પરીક્ષામાં મોડા ના પડો. તો આ સમયે તમે પરીક્ષાનો બધાએ ખબર છે 10 વાગ્યાથી ચાલુ થાય અને 9:30 તમારે પહોંચવાનું છે. તો આ પ્રથમ દિવસ માટે 9:30 છે અને બાકીના જે પેપર બધા છે એમાં તમને 9:40 બોલાવેલા છે, એટલે કે તમે 10 મિનિટ મોડા આવો તો પણ ચાલે એમ છે. તો બાકીના બધા જ પ્રશ્નપત્રમાં પહેલા દિવસ સિવાય તમારી એન્ટ્રી 9:40 થશે, એટલે કે 10 મિનિટ લેટ પડી શકો છો. બાકીના જે પ્રથમ પ્રશ્નપત્ર છે એમાં તમારે ફરજિયાત 9:30 જવાનું રહેશે. સાથે પરીક્ષા હોલમાં તમે મોબાઈલ ફોન છે, ડિજિટલ ઘડિયાળ છે, પછી કોઈ છાપેલી કે કોઈ લખેલી કોપી છે એટલે કે કોઈ એવું સાહિત્ય હોય તો પણ તમે ત્યાં નહીં લઈ જઈ શકો. પુસ્તક, ગાઈડ, ચાર્ટ આ કાંઈ પણ લઈ નહીં જઈ શકો. સાથે તમે જે સાદું કેલ્ક્યુલેટર તમારે ક્યાં જરૂર પડે તો તમે લઈ જઈ શકો છો, એટલે કે ડિજિટલ ના હોવું જોઈએ, સાદું ચાલે એ પણ તમારે
તમને એક છૂટ આપી છે સાદા કેલ્ક્યુલેટરની. સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય એટલે કે તમારું જે કોલ લેટર હોય છે, તમારી જે રસીદ હોય છે, હોલ ટિકિટ હોય છે, એના સિવાય બીજું કોઈ લખેલું કે છાપેલું સાહિત્ય તમારે લઈ નથી જવાનું. તમારી જોડે પેન હોય અને પાકીટ હોય, બરાબર, આટલા સુધી તમને છૂટ આપે છે. પણ એમાં પરીક્ષાને લગતું સાહિત્ય છે, બીજું કોઈ પણ પ્રકારનું સાહિત્ય છે, તમારે જરા પરીક્ષા હોલમાં લઈ જવાનું નથી. સાથે ઘડિયાળમાં એ ડિજિટલ ઘડિયાળની ના પાડેલી છે. તો સાદી કાંટાવાળી ઘડિયાળ હોય, પછી એવી ઘડિયાળ હોય કે જેમાં બ્લૂટૂથ છે, ઇન્ટરનેટ છે, આવું કનેક્ટ ન થતું હોય, એવી ઘડિયાળ હોય અને એ ઘડિયાળ તમે લઈ જઈ શકો છો. પરંતુ ડિજિટલ ઘડિયાળ ઘણી બ્લૂટૂથ કનેક્ટ થતું હોય, પછી મ્યુઝિક વાગી શકતું, આવી ઘડિયાળ તમે ત્યાં લઈ જઈ શકો તેમ નથી. એટલે કે આવી ઘડિયાળ તમારે ન લઈ જવી. તો કાંટાવાળી ઘડિયાળ છે અને સમય બતાવતી હોય, સાદી ઘડિયાળ હોય, બ્લૂટૂથ, ઇન્ટરનેટ, મ્યુઝિક, વિડીયો ન બતાવતી એવી ઘડિયાળ તમે લઈ જઈ શકો છો, બરાબર. તો એમાં પછી કાંટા વગરની ઘડિયાળ હોય તો પણ તમે લઈ જઈ શકો છો. એ ડિજિટલ હોય તો પણ ચાલે, પણ એ એવા પ્રકારની ડિજિટલ ના હોવી જોઈએ કે એમાં તમે સંગીત વાગતું હોય, કેલ્ક્યુલેટર હોય, બ્લૂટૂથ થતું હોય, ઇન્ટરનેટ હોય, તો એવી ઘડિયાળ તમે ન લઈ જઈ શકો. માત્ર સમય બતાવતી હોય એવી જ ઘડિયાળ સાદી લઈ જઈ શકો છો. સાથે આવું તમે કોઈ સાહિત્ય લઈને જાઓ તો તમારા પર કોપી કેસ થઈ શકે છે અને આ રીતે તમે બાકીની પરીક્ષા તમને લખવા નથી મળતી, બરાબર. એટલે કે અગાઉ એના પછીના વર્ષમાં આવે, કાં તો કોપી કેસ હોય તો તમને નાપાસ પણ કરવામાં આવે છે. બાકી સંગીત વિશેની જે પ્રાયોગિક પરીક્ષા છે એ શાળાએ પોતે લેવાની છે અને 7મી માર્ચ 2024ને એની એન્ટ્રી પણ કરવાની છે. તો આ રીતે ધોરણ 10ની પરીક્ષા છે. એમના માટે અગાઉના મહત્ત્વના સૂચનો છે. સાથે સંગીતની પરીક્ષાનો સમય છે એ તમારી શાળામાં કદાચ લેવાઈ ગઈ છે, કદાચ બાકી છે. તો 10:30 થી 12:45 છે, એટલે કે 2 કલાકનો સમય છે. સાથે ઉચ્ચતર માધ્યમિક કમ્પ્યુટરની જે પરિચય પરીક્ષા છે એ OMR પદ્ધતિ લેવાની છે, એટલે કે આ 12મા માટે છે, તમારા માટે નથી. આઈ હોપ તમને બધાને ખબર પડી ગઈ છે ધોરણ 10ના સમયપત્રક વિશે, ટાઈમ ટેબલ. કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો. સાથે આ વિષય કોડ છે, તમે બધા નોંધી લેજો એટલે તમને કામ લાગશે. તો તમારી 11મી માર્ચ 2024ના રોજ પરીક્ષા ચાલુ થાય છે અને 22મી માર્ચ 2024ના રોજ તમારી પરીક્ષા પૂરી થાય છે. દરેક પેપરમાં તમને એક દિવસ કાં તો 2 દિવસ વાંચવા માટે સમય પણ આપ્યો છે. તો તમે પરીક્ષા બહુ સારી લખો, એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. હવે વિરમું છું. થેન્ક યુ વેરી મચ.